અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. જય શ્રી કૃષ્ણ. સુપ્રભાતમ મારા બધા જ પ્રિયાતિ પ્રિય છાત્ર બંધુઓને. આવો આપણે અંતિમ પાઠની અંદર છેલ્લે જે પાઠ આપણે જોયો એ પાઠની અંદર આપણે ધ્યેય વાક્યની પાઠ શરૂ કરેલો. સામાજિક વિજ્ઞાનમનો ચોથો પાઠ. એ સામાજિક વિજ્ઞાનમના ચોથા પાઠ એટલે કે ધ્યેય વાક્યની પાઠની અંદર આપણે જે છેલ્લે શમનો વરુણ જેનું ધ્યેય વાક્ય છે એવી નૌસેના આપણી ઇન્ડિયન નેવી એના વિષયની અંદર આપણે થોડું ચિંતન કર્યું હતું. આજના દિવસની અંદર આપણે એટલે કે આજના પાઠની અંદર આપણે જોવાનું છે અહર્નિશમ સેવામહે નામનું જે સૂત્ર એટલે કે જે ધ્યેય વાક્ય છે એ છે ડાક વિભાગનું. એ ત્યાંથી આપણે શરૂ કરીએ. ભારતસ્ય સ્વતંત્રતાયા અનંતરમ ભારતીય જનાનામ પત્રાણી સ્વજનાન પ્રતિ ડાકતાર વિભાગેન પ્રેષિતાની. સ્વતંત્રતા જે ભારતની થઈ એમના વિશે તો આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી, અને ભારતની સ્વતંત્રતા વિશે બધાને અમુક પ્રકારનો ખ્યાલ તો હોય જ. તો એની ઉપર વધારે ચર્ચા ન કરતા ભારતની સ્વતંત્રતા પછી ભારતીય જે લોકો છે એમના પત્રો એમના પોતાના સ્વજન નહીં સ્વજન પાસે જે આપણી ભારત સરકાર છે એમને ડાક તાર વિભાગ દ્વારા પહોંચાડ્યા. પ્રેષિતાની એટલે મોકલા. સર્વકારસ્ય અધ્યયનેન વૃત્તમ એકમ પ્રાપ્યતે યત સ્વતંત્રતા અનંતરમ ડાક વિભાગેન આ વર્ષમ 1 કોટી પત્રાણી પ્રેષિતાની. સ્વતંત્રતા પછી જે આપણા ડાક વિભાગના જેટલા પણ સરકારી કર્મચારીઓ જે સેવાનિષ્ઠ છે એ બધાએ રાત દિવસ મહેનત કરી અને 1 કોટી એટલે અહીંયા કરોડ, 1 કરોડ જે લોકો પોતપોતાના સ્વજનોને પત્રો મોકલવા ઈચ્છતા હતા એ બધા જ પોતાના સ્વજનોને પત્ર મોકલવાનું કામ કર્યું. તથા ડાક વિભાગસ્ય કાર્યકર્તા અહોરાત્રમ સેવારતા ભવંતી અતઃ તેષામ ધ્યેય વાક્યમ અહર્નિશમ સેવામહે ઇતિ વાક્યમ સાર્થકતામ યાતિ. વાત છે સ્વતંત્રતા પછીની. સ્વતંત્રતા પછી તરત જ ઘણા બધા એવા કે જે અન્ય જગ્યાએ નીકળી ગયા હતા પોતાના વતનમાંથી, તો એમને પોતાના સ્વજનો પાસે ટેલિફોનિક સુવિધા નહિવત હતી. એ સમયની અંદર એક નાનામાં નાનો માણસ પણ એક પત્ર મોકલી શકે એટલા માટે થઈ અને જે ડાકતાર વિભાગના આપણા જેટલા પણ ભાઈઓ હતા એ બધાએ પોતાની સેવા નિષ્ઠાથી 1 કરોડ પત્રો રાત અને દિવસ એક કરી. રાતને દિવસ જોયું નહીં, પણ સેવાની નિષ્ઠા હોય ત્યાં રાત દિવસ જોવામાં પણ ના આવે. એમાં તો માત્ર ને માત્ર એનું કર્તવ્ય જ એમને આવતું હોય છે. તો એ સમયે રાતને દિવસ મહેનત કરી, સેવા કરી. એટલા માટે આ જે ડાકતાર વિભાગ છે એમનું ધ્યેય સૂત્ર આપણે રાખવામાં આવ્યું અહર્નિશમ સેવામહે. અહર્નિશમ સેવામહે એટલે અહર એટલે દિવસ, નિશમ એટલે રાત્રિ, રાત અને દિવસ સેવામહે સેવા કરીએ. તો એ ભાવ હતો એ ડાકતાર વિભાગનો હતો. એ જ રીતના જે આપણું શ્રમ મંત્રાલય છે એ શ્રમ મંત્રાલયની અંદર જે આપણે વાક્ય રાખ્યું છે, ધ્યેય વાક્ય રાખ્યું છે, એ રાખ્યું છે શ્રમ એવ જયતે. શ્રમનો જ વિજય થાય. કારણ કે જે મહેનત કરેલી હોય, કરેલું કોઈ દિવસ ફોગટ જતું જ નથી. અને શ્રમ એવ જયતે, જેવી રીતના સત્યમ એવ જયતે, તો અહીંયા શ્રમ એવ જયતે. શ્રમ મંત્રાલયસ્ય અસ્મિન વાક્યે શ્રમ મહત્વમ પ્રદર્શિતમ વર્તતે. શ્રમનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. જીવને શ્રમેણ વિના કિમપી પ્રાપ્તુમ ન શક્યતે પરિશ્રમસ્ય ફલ સ્વરૂપેણ પ્રારબ્ધઃ સર્વમ દદાતિ કઠિન પરિશ્રમસ્ય વિકલ્પ નાસ્તિ. ગાંધીજીનું સૂત્ર છેલ્લે મૂકી દીધું છે સંસ્કૃત કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ ગાંધીજીનું છે. તો વાત કરેલી છે કે પરિશ્રમેણ વિના કૃતે પ્રયત્ને કિમ ન લભેદ. જો પ્રયત્ન કરવામાં આવે તો આપણે શું ન પ્રાપ્ત કરી શકીએ. આવા તો સંસ્કૃત સુભાષિતની અંદર જોવા જઈએ
તો આપણા વિડીયો ને વિડીયો થઈ જાય, એટલા બધા સુભાષિતો મળે, તો પણ એનો અંત આવે નહીં. તો ભાગ્ય જે છે, પ્રારબ્ધ આપણું, એ તો ઉદિત થવાનું જ છે, પણ જો આપણે સૌથી પહેલા એ શ્રમ જે છે એને પ્રાધાન્ય આપીએ તો એટલા માટે થઈ અને જે શ્રમ મંત્રાલય છે એમણે શ્રમ એવ જયતે નામનું ધ્યેય વાક્ય રાખ્યું. આગળ આપણે જોઈએ કે અક્ષય્યમ તે ભવિષ્યતિ. અક્ષય, ક્ષય એટલે નાશ, અક્ષય એટલે નાશ ન થાય એવું, જે અમર છે. અક્ષય્યમ તે ભવિષ્યતિ, એ જે ધ્યેય વાક્ય છે એ છે BOB, એટલે કે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા નામની જે બેંક છે એનું છે આ સૂત્ર, આ વાક્ય, ધ્યેય વાક્ય કે અક્ષય્યમ તે ભવિષ્યતિ. જે તમે અહીંયા આનો તાત્પર્યાર્થ એવો નીકળે કે જે કંઈ પણ આપણે વિત્ત, આની પહેલા જે શબ્દ આવ્યો હતો એવો કે વિત્ત નિયોજન, વિત્ત આયોજન, એના માટે થઈ અને જે કંઈ પણ આપણે આપણી નિધિ, આપણો જે ધન છે એને આપણે ત્યાં રાખીએ તો એ ક્ષય તો નહીં થાય, અક્ષય રહેશે અને ઉલટાનું એની અંદર વધશે, એવો આનો અર્થ તાત્પર્યાર્થ નીકળે છે. ન ક્ષયમ ઇતિ અક્ષયમ ઇતિ વિગ્રહે યત્ર ધનનાશ ન ભવતિ વા ધનમ અક્ષયમ ભવતિ તત્ર સ્થાનમ વિત્તકોશ વર્તતે અતઃ વડોદરા વિત્તકોશસ્ય ઇદમ વાક્યમ સર્વથા ઉચિતમ વર્તતે. એ જ વાક્ય છે, એ જ આમની અંદર સંસ્કૃતની અંદર છે, જે આપણે ભાવાર્થની અંદર સમજ્યું. આગળ છે સેવા અસ્માકમ ધર્મ. હવે જે આ ધ્યેય વાક્ય છે એ ધ્યેય વાક્યની અંદર આપણને 24/7 જેની સર્વિસ મળતી જ રહે છે. આપણે જો અહીંયા છીએ, તમે બધા પણ જે જગ્યાએ બેઠા છો કે જે જગ્યાએ છો અત્યારે હાલમાં, અમે બધા અહીંયા છીએ કે કોઈ પણ વ્યક્તિનું અસ્તિત્વ જે જગ્યાએ છે તો એની પાછળ થોડું ઘણું આ સંસ્થાનો, થોડું ઘણું નહીં પણ હું તો કહું લગભગ આપણી રક્ષા કરવાનો જો કોઈને શ્રેય જતો હોય તો એ આ સંસ્થા છે જેનું નામ છે ભૂમિ સેના, ઇન્ડિયન આર્મી. એના વિષયની અંદર પણ આપણે કે એની સેવાથી આપણે જે કંઈ પણ બોલીએ એ બધું ઓછું છે. 24 કલાક અને 365 દિવસ સતત ને સતત એ આપણી રક્ષામાં લાગેલા હોય છે, માં ભારતને સમર્પિત હોય છે. એટલા માટે એનું જે ધ્યેય વાક્ય છે એ એકદમ ફિટ બેસે છે. બધાનું જે ધ્યેય વાક્ય છે એ એમના કાર્ય પ્રમાણે રાખેલા છે. તો આજે જે છે સેવા અસ્માકમ ધર્મ, એમને એક જ છે બસ, સેવરું સેવાયમ ધાતુ છે અહીંયા કે સેવા જ, અહર્નિશમ સેવા એમની પણ છે. તો સેવા અસ્માકમ ધર્મ. સેવા ધર્મો પરમગહનો યોગિનામપ્યગમ્ય, યોગીઓને પણ મળવી અઘરી છે એ સેવા આપણા નવજવાનો જે છે એ અત્યારે કરી રહ્યા છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. કહે છે કે ભારતસ્ય ભૂસેના વિશ્વે દ્વિતીય બૃહત્તરાહ સેના વર્તતે. આપણી બીજી દ્વિતીય બૃહત્તર એટલે કે મોટી સેના છે. કદાચ જ્યાં સુધી હું સ્મરણ કરું છું ત્યાં સુધી કદાચ પ્રથમ નંબરની સૌથી વધારે મોટી સેના બૃહત્તરા એમ તો એ ચીનની છે. પછી આપણી સેના જે છે એ સૌથી મોટી છે, બીજા નંબરની. સેનાયાહ ધ્યેય વાક્યમ તસ્યાહ કાર્યાનુગુણમ એવ અસ્તિ. એમના કાર્ય અનુસાર જ એનું ધ્યેય વાક્ય રહેલું હોય છે. કારણમ ભૂમિ સેનાયામ સ્થિતાનામ સૈનિકાનામ જીવનમ ભારતસ્ય સેવાયામ વ્યાપિતમ ભવતિ. એનું સંપૂર્ણ જીવન આમ તો 15 વર્ષ હોય છે, પણ એ 15 વર્ષની અંદર એનું અસ્તિત્વ આ સંસારની અંદર ટકશે નહીં ટકે, કોઈ પણ પ્રકારની એવી ચિંતા કર્યા વગર મા ભારત ભૂમિને એ સમર્પિત થઈ જતા હોય છે. એટલા માટે એમનું ધ્યેય વાક્ય છે સેવા અસ્માકમ ધર્મ. રાષ્ટ્ર સુરક્ષા સમાજ સંરક્ષણમ ચ તેષામ ધર્મ વર્તતે. એમના એક જ ધર્મ શું છે તો કે રાષ્ટ્રની સેવા અને સમાજનું સંરક્ષણ. જોઈએ જ છીએ આપણે હંમેશાના માટે રાષ્ટ્રની સેવાની અંદર તત્પર હોય છે. સમાજનું સંરક્ષણ એ જ રાષ્ટ્રની સેવા. બંને અન્યોન્યાશ્રય છે. રાષ્ટ્રની સેવા એ જ સમાજનું સંરક્ષણ. કારણ કે રાષ્ટ્ર છે એ અમૂર્ત છે અને સમાજ છે એ રાષ્ટ્રનું મૂર્ત સ્વરૂપ છે, તો એનું રક્ષણ કરે છે. એટલા માટે છે સેવા અસ્માકમ ધર્મ.
अस्माकं सेना राजस्थानस्य उच्च वातावरणे तथा च काश्मीर राज्यस्य अतिशीत वातावरणे च सेवारता भवति। રાજસ્થાનનો એ ઉષ્ણાતિ ઉષ્ણ એટલે કે ગરમા ગરમ વાતાવરણ હોય કે પછી હિમાલયનું ખૂબ જ ઠંડુ વાતાવરણ હોય, એ બંને વાતાવરણની અંદર હંમેશા સેવારત થઈ છે. અને ઇદમ અતઃ ધ્યેય વાક્યમ સાર્થકતામ યાતિ, એવી રીતના આ ધ્યેય વાક્ય છે એ અહીંયા બંધ બેસતું થાય છે. ત્યાર પછી આપણો સેકન્ડ લાસ્ટ ઉપાંત્ય, છેલ્લેથી બીજું જેને કહેવામાં આવે કે ભાઈ યતો ધર્મસ તતો જય, જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. ધર્મની વ્યાખ્યા કરીએ તો ગ્રંથોની અંદર ઘણી બધી મળે છે કે ભાઈ વેદેન પ્રયોજન ઉદ્દેશ્ય વિધીયમાનો અર્થો ધર્મ, મીમાંસા એવું કહે છે. યતો નિશ્રેયસાભ્યુદય સધર્મ, ત્યાર પછી એવું કહે છે કે 14 લક્ષણો અર્થો ધર્મ. પછી જે કર્તવ્ય છે એને પણ ધર્મ માને છે. તો આમ તો પછી સનાતન ધર્મનું પણ એક શ્લોક છે કે સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત ન બ્રૂયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રૂયાત એષ ધર્મ સનાતન. તો જે ધર્મની વાત આવે તો આપણે ત્યાં વ્યાકરણ અનુસાર જોઈએ તો આપણે એક વાક્યમાં કહી શકીએ કે ધ્રિયતે અનેન ઇતિ ધર્મ અથવા ધ્રિયતે ઇતિ ધર્મ. જે ધારણ કરી શકાય, જેને ધારણ કરવામાં આવે એ ધર્મ છે, કર્તવ્ય છે એ જ ધર્મ છે. તો જે ધર્મ છે યતો ધર્મસ તતો જય, જ્યાં ધર્મ છે ત્યાં જ જય થશે, ત્યાં જ વિજય થશે. આવું કોનું હોય સૂત્ર કે કોનું વાક્ય હોય? તો જે આપણે જાણીએ છીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ એટલે મુખ્ય, કોર્ટ એટલે ન્યાયાલય, મુખ્ય ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ. એ સુપ્રીમ કોર્ટ આપણી સુપ્રીમ રિયાલિટી જે છે, જે બ્રહ્મ છે એ પણ સત્યમેવ જયતે એમ જ કહે છે. તો અહીંયા પણ એ જ છે કે યતો ધર્મસ તતો જય. એટલે જે આપણા ઉપનિષદ વાક્યો, આપણા જે વેદોના મંત્રો, આપણા સુભાષિતો, આ બધાની અંદર છેલ્લે તો એ જ લક્ષ્ય છે. તો મહાભારતમ પંચમો વેદ, મહાભારત છે એ 5મો વેદ છે. ઋગ્યજુ, સામ, અથર્વ તો 4 વેદ છે જ, પણ 5મો વેદ માનવામાં આવે છે મહાભારતને. આપણા શાસ્ત્રોની અંદર પુરાણમ પંચમો વેદ એવું પણ કીધેલું છે. મહાભારતમ પંચમ વેદ રૂપેણ ગણ્યતે, 5મા વેદ સ્વરૂપે એને માનવામાં આવે છે. મહાભારતે ચાતુર્વર્ણ્યસ્ય કર્તવ્ય અકર્તવ્ય ધર્મ નિરૂપયતિ નિરૂપિતમસ્તિ યતઃ ધર્મ તતઃ વિજય ધર્મેણ વિના જય ન શક્યતે. મહાભારતે 11 વારમ ઇયમ પંક્તિ ઉલ્લેખિતા વર્તતે. જો યતો ધર્મસ તતો જય, મહાભારતની અંદર 11 વાર આ પંક્તિનો ઉલ્લેખ કરેલો છે જે તે સમયે. આવી આની અંદર વાત કરે છે. અને કર્તવ્ય અને અકર્તવ્ય કે શું કરવું જોઈએ આપણે ને શું ન કરવું જોઈએ એની પણ ચર્ચા મહાભારતની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને તદા ન્યાયાલય ધર્મસ્ય રક્ષણમ ભવતી તદા સમાજે ન્યાયસ્ય સ્થાપના જાયતે. એટલે કે જ્યારે ન્યાયાલયની અંદર ધર્મનું રક્ષણ થશે, કારણ કે એક સામાન્યથી સામાન્ય તમે જોઈ લો વ્યક્તિ છે, એની પાસે એક જ રસ્તો છે. કોઈ પણ જગ્યાએ એને કોઈ પણ સમાધાન જોઈ છે જિંદગીની અંદર, કોઈ પ્રશ્ન છે તો એ ઉઠાવી શકતો હોય તો એ એક જ જગ્યા છે, એ છે સુપ્રીમ કોર્ટ. કારણ કે સુપ્રીમ વસ્તુ છે ને, ત્યાં જ આપણે આપણો છેલ્લું શરણ લઈ શકીએ. આમ જોઈએ તો સુપ્રીમ રિયાલિટીનું એટલે કે પરમાત્માનું જે મૂર્ત સ્વરૂપ છે એને આપણે સુપ્રીમ કોર્ટ કહી શકીએ, આપણા ઉચ્ચ ન્યાયાલય કહી શકીએ, જે આપણા સામાન્ય નાગરિક માટે થઈને એવું આપણું સંવિધાન કહે છે. અને અંતિમ હવે જોઈએ, અંતિમ જે છે એ છે આપણી ભારતીય વાયુસેના. જો આપણી નૌસેના ઇન્ડિયન નેવી આવી ગયું, એનું હતું શમનો વરુણ. આપણું ઇન્ડિયન આર્મી એનું છે સેવા અસ્માકમ ધર્મ. અને આપણું ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ એની વાત કરે છે કે નભશ પુરુષમ દીપ્તમ. નભ એટલે કે આકાશ સુધી
સ્પર્શિત એટલે કે જે સ્પર્શ થયેલા છે અને દીપ્ત છે, એકદમ પ્રકાશમાન છે, એની વાત છે અહીંયા. અને એ જે છે એ 11મા અધ્યાયની અંદર અર્જુન જે છે એ ભગવાનને કહે છે. અહીંયા શ્લોક આપણે લખેલો છે, ગીતાનો 11મો અધ્યાય એ વિશ્વરૂપ દર્શન યોગ, એનો 24મો શ્લોક છે. શરૂઆતમાં એ જ છે, આપણે એનું એકવાર ઉચ્ચારણ કરીએ અને પછી એનો અર્થ કરીએ. નભસ્પૃશમ દીપ્તમનેકવર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દૃષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ. વાત કરે છે કે હે વિષ્ણુ, ભગવાન કૃષ્ણને, કારણ કે વિશ્વરૂપ પોતાનું દર્શાવ્યું છે ભગવાને, એમના દર્શન કરાવ્યા છે. ગીતાના 11મા અધ્યાયની અંદર છે, 18 અધ્યાય છે ગીતાના, ભગવદ્ ગીતાની વાત કરું છું. આપણો જે હિન્દુ ધર્મગ્રંથ માનીએ છીએ આપણે બધા જ, એનો 11મો અધ્યાય, એ 11મા અધ્યાયનો 24મો શ્લોક. એ 24મા શ્લોકની અંદર આ શ્લોક 24મા નંબરનો આ શ્લોક છે. એની અંદર કીધું છે કે હે ભગવાન, અર્જુન કહે છે, અર્જુનને કૃષ્ણનો સંવાદ છે જે આપણે જાણીએ છીએ ગીતા. તો એમાં અર્જુનજી કહે છે કે નભસ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ વ્યાપ્તાનનમ દીપ્ત વિશાલ નેત્રમ. ભગવાને કહે છે કે હે ભગવાન, તમારું સ્વરૂપ જે આકાશને સ્પર્શ થયેલું છે એવું આપનું સ્વરૂપ, નભસ્પૃશમ દીપ્તમ એટલે કે દેદીપ્યમાન, અનેક વર્ણમ અનેક વર્ણો વાળું, વ્યાપ્તાનનમ વ્યાપ્તમ આનનમ એટલે કે મુખ, આનનમ એટલે મુખમ એટલે કે વ્યાપ્ત, એકદમ ફેલાયેલું તમારું જે મુખ છે, દીપ્ત વિશાલ નેત્રમ, તમારી જે નેત્ર છે એકદમ દેદીપ્યમાન અને વિશાળ છે. કહે છે કે દૃષ્ટવા હિ ત્વામ, કે દૃષ્ટવા એટલે કે જોઈને, શું તો કે ત્વામ શરીરમ, જે તમારું સ્વરૂપ, સ્વરૂપમ ત્વામ સ્વરૂપમ, તમારું સ્વરૂપ જોઈને પ્રવ્યથિતાંતરાત્મા, શું વ્યથિત થાય છે તો કે ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ, હું ખૂબ જ વ્યથિત થઈ ગયો છું. અને ધૃતિમ ન વિંદામિ સમમ ન વિંદામિ, ધૃતિમ સમમ ચ ન વિંદામિ, હે વિષ્ણુ એવું કે છે. ધૃતિ એટલે ધૈર્ય ને હું પ્રાપ્ત નથી કરી શકતો, અને સમ એટલે શાંતિ, શાંતિ અને ધૈર્યને હું ખોઈ ચૂક્યો છું. આવી વાત કરે છે. તો અહીંયા આગળ કહે છે કે વિશ્વરૂપ દર્શન નામકે એકાદશ તમે અધ્યાય 24 તમે શ્લોકે ભગવતઃ વિશાલતમમ શારીરિક વર્ણનમ ક્રિયતે. ભગવાનનું સ્વરૂપ જે છે એનું વર્ણન આ શ્લોકના માધ્યમથી કરે છે અર્જુન. ભગવતઃ શરીરમ આકાશ પર્યંતમ દેદીપ્યમાન, આકાશ સુધી દેદીપ્યમાન. તથૈવ ભારતીય વાયુસેના ભારતસ્ય રક્ષામ કૃત્વા દેશમ સંરક્ષતિ. તો આ સંદર્ભને લઈ ગીતાના 11મા અધ્યાય એટલે કે વિશ્વરૂપ દર્શન યોગ નામના અધ્યાયનો સહારો લઈ, 24મા શ્લોકનો સહારો લઈ અને આ જે ભારતીય ઇન્ડિયન એરફોર્સ છે એમણે એમનું આ ધ્યેય વાક્ય રાખેલું છે કે ભાઈ નભસ્પૃશમ દીપ્તમ, એટલે કે ભગવાન જે છે એ રક્ષા કરે અને ભારત દેશની રક્ષા અને દેશ આપણે પણ રક્ષા કરે, આવો આની અંદર ભાવ છે. તો આવી રીતના આપણે આશા રાખું છું કે તમને સંપૂર્ણ પાઠ જે છે એ સમજમાં આવી ગયો હશે. ધ્યેય વાક્યાની નામનો પાઠ અહીંયા પૂરો થાય છે. આવતા પાઠની અંદર આપણે 5મો પાઠ સંસ્કૃત કવિ પરિચય, તો ત્યારે આપણે એ પાઠને લઈને ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બધા જ ખૂબ જ સંરક્ષિત રહેજો, ઘરે રહેજો. જય શ્રી કૃષ્ણ.